નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજકોટ અગ્નિકાંડને 1 માસ પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા રાજકોટમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હાથ જોડીને વેપારીઓને બંધ પાળવા અપીલ કરતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપને રાજકોટના લોકોએ લાલ આંખ બતાવી છે. જો હજુ પણ ભાજપ નહીં જાગે તો ગેમ ઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દઝાડશે. જુલાઈમાં 12 દિવસ માટે બેંક્સની રજાઓ છે. આરબીઆઈએ રાષ્ટ્રીય સ્તરે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. તારીખ 13, 14, 17, 21, 27 અને 28 જુલાઈના રોજ સાપ્તાહિક રજાઓ છે. 3 જુલાઈએ શિલોંગમાં બેહદ દિન કલામ નિમિત્તે, 6 જુલાઈએ MHIP દિવસ નિમિત્તે આઇઝોલમાં, 8 જુલાઈએ કાંગ રથયાત્રાના પ્રસંગે ઇમ્ફાલમાં, 9 જુલાઈએ ગંગટોકમાં ધ્રુકપાત સેહજી નિમિત્તે, 17 જુલાઈએ મોહરમના અવસર પર દેશના ઘણા રાજ્યોમાં બેંક્સ બંધ રહેશે. સંસદમાં શપથ લેતી વખતે AIMIMના સાંસદ અસરુદ્દીન ઓવૈસીએ જય પેલેસ્ટાઇનના નારા લગાવ્યા હતા, જેના પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે આજે અસરુદ્દીન ઓવૈસીએ સંસદમાં જય પેલેસ્ટાઇનનો નારો આપ્યો છે. આ લગભગ ચોક્કસપણે ખોટું છે. આ ગૃહના નિયમોની વિરુદ્ધ છે. તેઓ ભારતમાં રહીને ભારત માતાની જય કહેતા નથી. લોકોએ સમજવું જોઈએ કે તેઓ દેશમાં રહીને ગેરબંધારણીય કામ કરે છે. વિશ્વની સૌથી મોટી ઉષ્ણકટિબંધીય વેટલેન્ડ પેન્ટનાલમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ફાયરનો કાફલો પહોંચ્યો હતો અને વિશાળ આગને કાબૂમાં લેવા માટેના સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આ વિશાળ આગને કારણે બ્રાઝિલે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યના દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવાઈ છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી. છેલ્લા 15 દિવસમાં સુરત ગ્રામ્યમાં 5 લોકોની હત્યા કરવામાં આવી છે, જેમાં 2 ઘટના ડબલ મર્ડરની છે. તો બીજી ઘટનાઓમાં ભાણેજે મામા મામીને મોતને ઘાટ ઉતાર્યા અને પીપોદરામાં કાકાએ ભત્રીજાને રહેસી નાખ્યો હતો. આ ઘટનાઓ પરથી એવું લાગી રહ્યું છે કે આરોપીઓને પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ચીની સેનાએ ફરી એકવાર તાઇવાનની સીમામાં ઘૂસણખોરી કરી છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 ચીની એરક્રાફ્ટ અને 7 નૌકા જહાજો તાઇવાનની સરહદ પાર કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ચીનની સેના પર નજર રાખવા માટે તાઇવાને પોતાના એરક્રાફ્ટ અને નૌકા જહાજો તૈનાત કર્યા છે. આ સાથે જ મિસાઇલ સિસ્ટમને પણ સક્રિય કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મોડી રાત્રે મધ્ય ગુજરાત અને મેઘરાજાએ ગમરોળ્યું હતું. અમદાવાદના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે સૌથી વધુ માતરમાં 5 ઇંચ વરસાદથી લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. 5 ઇંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવામાન વિભાગે આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 25 જૂન એટલે કે આજના દિવસે જ 1983માં ભારતીય ટીમે ક્રિકેટમાં તેમનો પહેલો વિશ્વ કપ જીત્યો હતો. કપિલ દેવની કપ્તાનીમાં ભારતે લોર્ડ્સમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 43 રને હરાવ્યું હતું. કપિલ દેવે દોડીને લીધેલો કેચ લોકોને આજે પણ યાદ છે. તમામ સમસ્યાઓને પાર કરીને ભારતે સૌથી પહેલો વિશ્વ કપ અને લોકોના દિલ બંને જીત્યા હતા. આ બિરુદ આજે પણ યાદ કરાય છે. ઉલ્લેખનીય છે કે 1983માં ભારતે જીતેલા વિશ્વ કપ પર એક ફિલ્મ પણ બનાવાઈ છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ગત મોડી રાત્રે ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 2 દિવસમાં વરસાદનું જોર વધશે. 5 જુલાઈ બાદ ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં 4 થી 10 ઇંચ વરસાદ પડશે. ભારતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના અધ્યક્ષ પદ માટે આવતીકાલે ચૂંટણી થશે. એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અધ્યક્ષ પદને લઈને કોઈ જ સહમતિ બની નથી. આવી સ્થિતિમાં એનડીએ તરફથી ઓમ બિરલા અને ઇન્ડિયા ગઠબંધનમાંથી કે સુરેશે ઉમેદવારી નોંધાવી દીધી છે. વિપક્ષે અધ્યક્ષ પદ પર સહમત થવા માટે ઉપાધ્યક્ષ પદનું પદ માંગ્યું હતું, પરંતુ એનડીએ સાથે કોઈ જ સમજૂતી નથી થઈ શકી. ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતી યુવક બાઇક સાથે ખીણમાં ખાબક્યો હતો. ખીણમાં ખાબકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તપાસમાં આ યુવક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને એસડીઆરએફની ટીમે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમ્સ તૈનાત કરી દેવાઈ છે, જેમાં એનડીઆરએફની 4 વધુ ટીમ્સને તૈનાત કરાઈ છે. ગીર સોમનાથ, ભાવનગરમાં એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં એક ટીમ તથા એનડીઆરએફની કુલ 7 ટીમ્સ અન્ય જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદને કારણે રોપવે સેવા બંધ કરાઈ છે. રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે પાવાગઢ ખાતે પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રોપવે સેવા બંધ કરી દેવાઈ છે. જોકે વરસાદ બંધ થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે પાવાગઢ ડુંગર 16 કળાએ ખીલી ઉઠ્યો છે. આજે ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. સાથે જ ડેવિડ વોર્નરે T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. પહેલેથી જ એવી અટકળો હતી કે વર્લ્ડ કપ પછી તે આ ફોર્મેટને અલવિદા કહી શકે છે. વોર્નરની નિવૃત્તિને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઓપનર્સના યુગનો અંત કહી શકાય. તેની T20 કારકિર્દીમાં વોર્નરે 110 મેચીસમાં 33.4ની સરેરાશ અને 143ની સ્ટ્રાઇક રેટથી 3277 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 1 સદી અને 28 અડધી સદી ફટકારી હતી. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના વધુ 10 પેકેટ્સ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર જખો પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે જખો વિસ્તારમાંથી અત્યાર સુધી 150થી વધુ પેકેટ્સ જપ્ત કરાયા છે. આ ઉપરાંત થોડા સમય પહેલા બીએસએફે કચ્છના ક્રીક વિસ્તારમાંથી 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર થોડાક જ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાક વાહનો બંધ પણ પડી ગયા હતા. કોર્પોરેશન માત્ર કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેઇટેડ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરની શરૂઆતમાં જ રાજકુમાર રાવ કહે છે, જે તો સચ મેં આ ગઈ. ટીઝરમાં શ્રદ્ધા કપૂર અને અન્ય સ્ટાર કાસ્ટની ઝલક જોવા મળે છે. ટીઝર શેર કરતી વખતે મધોક ફિલ્મ્સે લખ્યું છે કે આ વખતે સ્વતંત્રતા દિવસ પર ચંદેરીમાં આતંક થશે. સ્વતંત્રતા દિવસ પર લિજેન્ડ પાછા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 15મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન સામે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા છે. નીચલી અદાલતે ઈડીના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. આવી સ્થિતિમાં હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર સ્ટે મૂકી દીધો છે. તેથી કેજરીવાલે હાલ જેલમાં જ રહેવું પડશે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે હવે આ જામીનને રદ કર્યા છે. શાળાઓ શરૂ થતાં જ વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
આજે અમદાવાદના એસપી રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માતની એક ઘટના બની છે, જેમાં એક સ્કૂલ વાનનો પણ સમાવેશ થાય છે. 2 કાર અને સ્કૂલ વાનનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ટ્વીટ કર્યું છે કે આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે, જેમણે ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો. ઇમરજન્સીના કાળા દિવસો આપણને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓને નષ્ટ કરી અને ભારતના બંધારણને કૂચડી નાખ્યું. જે માનસિકતાને કારણે ઇમરજન્સી લાગુ થઈ હતી તે આજે પણ એ જ પાર્ટીમાં જીવંત છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.